નવરાત્રિ આવી ગઈ છે અને શું તમારા પગ થનગને છે ગરબા લેવા માટે? પરંતુ આ વર્ષે પ્રેગ્નન્સી હોવાને કારણે શું તમે મૂંઝાવ છો કે તમારે ગરબા લેવા કે નહીં? તો ચાલો આજે તમારી આપણે મૂંઝવણ દૂર કરીએ. પ્રેગ્નન્સી હોવા છતાં તમે ગરબા લઈ શકો છે ને સારા સમાચાર, પરંતુ થોડી કાળજી રાખવી પડે. શું છે આ કાળજી? પહેલું, બહુ ભીડભાડવાળી જગ્યાએ ન જવું તથા અજાણ્યા લોકો સાથે ગરબા ન રમવા. મર્યાદિત માત્રામાં લોકો હોય તેવી જગ્યાએ રમવું તથા આજુબાજુના ખેલૈયાઓથી થોડું અંતર રાખવું કે જેથી તમને એમનો ધક્કો ન લાગે. બીજું, હીલ્સ યુઝ ન કરવી, સાદી મોજડી અથવા તો કમ્ફર્ટેબલ સ્પોર્ટ્સ શૂઝ પહેરવા. ત્રીજું, સતત લાંબા સમય સુધી ગરબા કન્ટિન્યુઅસ ન રમવા, વચ્ચે વચ્ચે બ્રેક લેવો અને પાણી કે ખાવાનું લેતા રહેવું. ચોથું, હાઈ એનર્જીવાળા સ્ટેપ્સ એટલે કે કૂદકો મારવો, રાઉન્ડ ફરવું, ટ્વિસ્ટ કરવું એવા બધા સ્ટેપ્સ ન કરવા, ઇઝી, લાઇટ અને હળવા સ્ટેપ્સ કરવા. પાંચમું, જો ગરબા રમતી વખતે તમને ગમે ત્યારે ચક્કર આવે અથવા મૂંઝારો થાય અથવા શ્વાસ ચડે તો ત્યાં જ ગરબા સ્ટોપ કરી દેવા, બેસી જવું, બ્રેક લઈ લેવો, પાણી અથવા તો લીંબુ શરબત પીવું. હવે કયા પ્રેગ્નન્ટ લેડીઝે ગરબા ન રમવા જોઈએ? તો પહેલું, પ્લાસેન્ટા પ્રીવિયા હોય, મતલબ કે ગર્ભાશયમાં મેલી ગર્ભાશયના મુખ પાસે હોય. સેકન્ડ, ગર્ભાશયના મુખની લંબાઈ ટૂંકી હોય. થર્ડ, જો તમને અધૂરા મહિનાનો દુખાવો હોય તો. ચોથું, જો ભૂતકાળમાં તમારે પહેલી કે બીજી ડિલિવરી અધૂરા મહિને થઈ હોય. અને પાંચમું, જો તમારું બીપી ખૂબ વધારે રહેતું હોય તો. બસ આટલું ધ્યાન રાખો અને નવરાત્રિ એન્જોય કરો. અને હા, આ વિડીયો તમારા નવરાત્રિ ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે શેર કરો. હેપી નવરાત્રિ.